કાંઈ ન ઘટે. તો ભાઈ મિત્રો, આ છે ધારી દેવી માતાનું ટેમ્પલ. ભાઈ રસ્તામાં છે ને બધી જગ્યાએ લેન્ડસ્લાઇડ થયેલું છે, કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે અમે પહોંચ્યા છીએ દેવપ્રયાગ. તો મિત્રો અહીંયા છે ને આ છે અલકનંદા નદી અને અહીંયા છે ભાગીરથી નદી. આ જુઓ, ખતરનાક છે ભાઈ. આ જુઓ ભાઈ, અડધો રસ્તો બ્લોક થઈ ગયો. એક મહત્વ છે ભાઈ, તમારી પાસે પૈસા હોવા છતાં તમે ન આવી શકો ભાઈ. ઈ છે કેદારનાથ ભાઈ. હા, આવી ગયું છે ભાઈ સોનપ્રયાગ. ભાઈ લોક ટોપા વગર ને આવ્યા છે તો ભાઈને કહું છું ટોપા બોપા લઈ લેજો ઉપર, નકર ટાઈડના ઠરી જાઓ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કેદાર. તો મિત્રો આપણું ફાઇનલી 3 મહિનાથી પ્લાન કરતો હતો કેદારનાથ જવું અને આજે ફાઇનલી આપણો ભાઈ પ્લાન સક્સેસ થઈ ગયો છે. અને ભાઈ હરિદ્વારથી હું નીકળી ગયો છું સોનપ્રયાગ જવા માટે. અને સૌથી પહેલાં તો ભાઈ આજે છે નવરાત્રિનું બીજું નોરતું. નવરાત્રિની શુભકામના બધાને. મિત્રો તમારે હરિદ્વારથી સોનપ્રયાગ જવું હોય તો ગવર્મેન્ટ બસ જાય છે, સવારે 5 કે 6 વાગે નીકળી જાય છે અને એનો ભાડું છે લગભગ 500 કે 600 રૂપિયા લે છે. અને હરિદ્વારથી તમે ટેક્સીમાં જાશો તો ટેક્સીમાં ભાડું છે 700થી લઈને 1200 સુધી ભાડું છે, જેવી ગાડી એ પ્રમાણે ભાડું છે. અને મિત્રો હું અત્યારે નીકળી ગયો છું હરિદ્વારથી સોનપ્રયાગ જવા માટે. મેં આપ્યા છે 700 રૂપિયા ભાડું અને ઇકો ગાડી છે. અમારે સાથે ભાઈ લોગ આપ કहाँ से हो? हेलो, हर हर महादेव. कहाँ से हो भाई? कोलकाता. अच्छा, त्रिपुरा ઓડિશા. આ ભાઈઓ પણ આપણી સાથે છે, જે ઓડિશાથી છે, 2 ભાઈ ત્રિપુરાથી છે અને એવું છે ભાઈ. અને અહીંયા જો ભાઈ મહાદેવના દર્શન થઈ ગયા છે અવારનવારમાં. જય ભોલેનાથ. તો ભાઈ જાય છીએ હવે સોનપ્રયાગ. અને રજીસ્ટ્રેશન જે આપણે બનાવ્યું નથી, રજીસ્ટ્રેશન હમણાં હું ઓનલાઈન બનાવી નાખી, કાં તો ત્યાં જઈને પણ રજીસ્ટ્રેશન બની જાય. અને હરિદ્વારથી ભાઈ સોનપ્રયાગની દૂરી છે 250 કિલોમીટર અને નીકળી ગયા છીએ ભાઈ સોનપ્રયાગ જવા માટે. હર હર મહાદેવ. આ છે ભાઈ હરિદ્વારનો ખૂબસૂરત નજારો. મિત્રો 8:45 વાગે અમે નીકળી ગયા છીએ हरिद्वार થી. ड्राइवर साहब कितने बजे तक पहुंच जाएंगे हम? 8 घंटे का रास्ता है. 8 घंटे तक. अच्छा, तो भाई 8 कलाक खावानी है आमा. और जाम वाम रहता है क्या? कैसी ट्रैफिक है आगे? मिलता है जाम? अच्छा, लैंडस्लाइड हुई होगी ना अभी तो? नहीं है. अच्छा, पहले हुई थी वो तो रास्ता साफ हो गया होगा अभी. તો મિત્રો 8 કલાક ખાવાની છે આમાં. અને જોઈએ ભાઈ કેવીક મજા આવે છે. બના રહેજો વિડીયોમાં ભાઈ. રસ્તામાં ઊભા છીએ થોડુંક પેટ્રોલ ભરાવા. હરિદ્વારમાં છે એ ઋષિકેશ 15 અને બદ્રીનાથ 304. મિત્રો આની પહેલા પણ હું એકવાર કેદારનાથ આવી ગયેલો છું અને આપણું બીજી વાર સપનું પૂરું થવા જાય છે કેદારનાથનું. મિત્રો પહેલી વાર આવ્યો ત્યારે બધા દોસ્તારો હારે હતા સુરતથી, અને અત્યારે તો ભાઈ હું એકલો છું. સોલો ટ્રીપ છે આપણી કેદારનાથની. જોઈએ ભાઈ કેવી મજા આવે છે. હવે ये सब गाड़ियां केदारनाथ ही जा रहे हैं मुझे लग रहा है. क्या बोलते हो? तो कैसे चला रहे देखो. મિત્રો અડધો કલાક હાલ્યા ને આપણે ગાડીનો પંચર પડી ગયું છે અને ઋષિકેશ પગવા આવ્યા છીએ. ને આપણે હારે છે મિત્રો. भाई क्या नाम है आपका? विकास भाई. विकास भाई. आप भी दोनों भाई ओडिशा से हो? अच्छा, आप कहाँ से हो भाई? त्रिपुरा से हो. आपका नाम क्या है? मेरा नाम विश्वजीत भाई. और आपका नाम सेठ? मेरा नाम है राजेश मंडल. मैं हूँ कलकत्ता से हूँ. अच्छा, તો ભાઈ મારી હારે છે આ બધા पूरा टीम जा रहा है हम साथ में. ઓડિશાથી છે, કલકત્તાથી છે, ત્રિપુરાથી છે. હર હર મહાદેવ. जय शंभो. आधा घंटा चला और टाइम में पंचर हो गया. आधे घंटे में कोई पंचर हो गया. તો ભાઈ ચા પાણી પી લઈએ અહીંયા અને પછી નીકળીએ આગળની તરફ. તો ભાઈ આવ્યા હતા ચા પાણી પીવાને. ભાઈ કે લાગી ગઈ છે ભૂખ, તો ભાઈ શાક ને રોટલી મગાવી લીધું છે તો જમી લઈ થોડુંક. એટલે રસ્તામાં વાંધો ન આવે ને મજા આવે ભાઈ. ટ્રાવેલ કરવાનું ખાધેલું હોય ને તો મજા આવે. તો ભાઈ નીકળી ગયા છીએ મસ્ત નાસ્તો કરીને આગળની તરફ. બોલો હર હર મહાદેવ. ફાઇનલી ભાઈ ઋષિકેશમાં પહોંચી ગયા છીએ. અહીંયાથી બદ્રીનાથ છે 291 અને કેદારનાથ છે 223 કિલોમીટર. હા જુઓ ભાઈ પહાડોની ખૂબસૂરતી. અને સામે છે બંજી જમ્પિંગ 109 મીટર ઊંચું. હું નજારો છે ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. રસ્તામાં છે ને બધી જગ્યાએ લેન્ડસ્લાઇડ થયેલું છે અને અહીંયા જુઓ ભાઈ પહાડમાં જાળી મારી દીધી છે જેથી કરીને પથ્થર કાંઈ નીચે આવે નહીં. અહીંયા થોડુંક કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. જાળી ફિટ કરે, જાળી પથ્થરમાં. આ જુઓ ભાઈ લેન્ડસ્લાઇડને લીધે આખો રસ્તો પેક થઈ ગયો છે.
બે મિનિટે એવા ડુંગરા ખબળેલા આવે છે ને ભાઈ, રસ્તો આખો પેક જવો તમે. લાગટ આવે, લેન્ડસ્લાઇડ થયેલી છે હરેક જગ્યાએ. મિત્રો કેદારનાથ આવો ને જામ ન મળે એવું બને છે ભાઈ. ટ્રાફિક જામ હતો 5 મિનિટ, બહુ મોટો નહોતો એટલે વાંધો નહીં. થોડી ગરમી થઈ ગઈ છે ભાઈ, કારણ કે અત્યારે ઠંડુ વાતાવરણ છે નહીં. બધાએ ક્વોલિટી લીધી. ભૈયા ખા રહે આઈસ્ક્રીમ. चलो भाई, तो जाने दो मस्त क्वालिटी के साथ. मस्त भाई, ठंडी ठंडी क्वालिटी भाई, કાઈ ન બને ભાઈ. નાનો એવો ટ્રાફિક જામ હતો પણ ક્લિયર થઈ ગયું છે, વાંધો ન આવે. અહીંયા જો કેવું મસ્ત મજાનું ઠંડુ પાણી આવે છે મિત્રો. નાવાનું મન થઈ જાય એવું પાણી છે. ઓ ભાઈ મસ્ત ચોખ્ખું ને ક્લીન ઠંડુ. વાગીને 10 મિનિટ થઈ ગઈ છે ને અત્યારે અમે પહોંચ્યા છીએ દેવપ્રયાગ. તો મિત્રો અહીંયા છે ને આ છે અલકનંદા નદી અને અહીંયા છે ભાગીરથી નદી. બંને નદી ભેગી થઈને અહીંયા ગંગા નદી બને છે અને ગંગા જાય છે અહીંયાથી આગળની જાય. શું મસ્ત નજારો છે ભાઈ અહીંયાનો. અને બંનેનું પાણી જોઈ શકો છો ભાઈ. આ કેટલું પાણી, કલર કેવો છે બે પાણીનો. આ પાણી કેવું છે, લીલા જેવું પાણી છે ને આ ભૂખરું પાણી છે, ધૂળવાળું. અલકનંદા અને ભાગીરથી નદીનો સંગમ જોઈને નીકળી ગયા છીએ આગળની તરફ. હા જો ભાઈ નજારો. ટ્રાફિક તો 1-2 મળી પણ આ ટ્રાફિક છે ને કંઈક વધારે જ મોટી લાગે છે. અને આ રસ્તામાં જો ભાઈ બધે આવો પહાડ ખબળી ગયેલો. રસ્તામાં છે ને બધે લેન્ડસ્લાઇડ થયેલી છે અને બધે છે ને કામકાજ આ રીતના ચાલુ છે. 10 મિનિટનો ખાલી ટ્રાફિક હતી, હવે પાછો આગળ નીકળી ગયા છે ધીમે ધીમે. આ જુઓ ખતરનાક છે ભાઈ, આ જુઓ ભાઈ. વેલકમ ટુ શ્રીનગર ભાઈ. શ્રીનગરનો નજારો જોઈ શકો છો તમે. શ્રીનગરમાં પહોંચી ગયા છીએ ને 1:30 વાગ્યા છે ભાઈ. અને ગરમી પણ બહુ છે ભાઈ. વરસાદ આવી જાય તો મજા આવી જાય. વરસાદ આવતો નથી, ગરમી બહુ ખતરનાક થાય છે ભાઈ. મિત્રો 2 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ધારી દેવીના ટેમ્પલે. જેમ કહેવાય છે કે ચારો ધામના કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી ને યમનોત્રીના રક્ષક કહેવાય છે ધારી દેવી. તો હમણાં દર્શન કરીએ આપણે ધારી દેવીના. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ધારી દેવી માતાના ટેમ્પલે. એમ કહેવાય છે મિત્રો 2013માં જે કેદારનાથમાં પ્રલય આવ્યો હતો, જે પૂર આવ્યું હતું, તો આ મંદિરને છે ને અહીંયાથી ખસેડીને ઉપર લેવાનો પ્રયત્ન કર્યો હતો, એટલા માટે ભાડ આવી હતી એવું કહેવામાં આવે છે. મસ્ત મજાનું નદીની વચ્ચે લાગે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા બ્રિજ છે ભાઈ, શું મસ્ત લાગે છે ભાઈ, કાંઈ ન ઘટે. તો ભાઈ મિત્રો આ છે ધારી દેવી માતાનું ટેમ્પલ. મસ્ત મજાનો પવન આવે છે ભાઈ. ગાડીમાં તો ભાઈ ગરમી થતી હતી. ગરમી હો રહી थी, क्या बोल रहे हो भाई? बहुत गर्मी थी भाई. ગાડીમાં ભાઈ બિલકુલ ગરમી લાગતી હતી અને અત્યારે ભાઈ મસ્ત એક નંબરનો ઠંડો પવન આવે છે. અને બાજુમાં છે ભાઈ નદી. આ કઈ નદી છે આપણને ખબર નથી ભાઈ, તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. અહીંયા છે મિત્રો મસ્ત મજાનું મંદિર, શું મસ્ત લાગે છે ભાઈ. નદીની વચ્ચે મસ્ત બ્રિજ બનાવેલો છે, જોઈ શકો છો તમે. અને આ નદી છે ભાઈ, અહીંયાથી પાણી જાય છે વહેતું, બહુ મસ્ત. અને અહીંયા ભાઈ આપણા મિત્ર ફોટોગ્રાફી કરે છે ભાઈ. અને શું મજા આવે છે ભાઈ, કાંઈ ન ઘટે એવી મોજ આવે છે ભાઈ. मस्त गर्मी में ठंडो ठंडो केवड़ी नो रस भाई, कहीं नो घटे भाई. અને ભાઈઓ અહીંયા ફોટોગ્રાફી કરે છે. कैसा लगा भाई, मजा आ रहा है ना? મજા આ ગયા ભાઈ यहाँ आके. તમે ભાઈ કેદારનાથ આવો છો તો ભાઈ અહીંયા રસ્તામાં તમને ધારી દેવી માતાનું ટેમ્પલ જોવા મળશે. અહીંયા ઊભા રહેજો. મિત્રો નીકળી ગયા છીએ ધારી દેવીના દર્શન કરીને. અને ગરમી છે ભાઈ ભયંકર. વરસાદ આવી જાય ને તો બહુ મોજ આવી જાય ભાઈ. આ જો ભાઈ, આ છે ભાઈ અલકનંદા નદી. આ જો ભાઈ રસ્તો કેટલો ખતરનાક રસ્તો છે ભાઈ.
મિત્રો 4માં 10 મિનિટની વાર છે અને અમે સોનપ્રયાગથી લગભગ 30 થી 35 કિલોમીટર દૂર છે. અને મિત્રો થોડીક નીંદર આવી ગઈ હતી અને ગરમી છે ભાઈ અત્યારે ખતરનાક. ટ્રાફિક હતું અને ઊભા રહે ને ટ્રાફિકમાં તો નીંદર વહી ગઈ. અને અહીંયા બાજુમાંથી જાય છે નદી વહેતી અને આગળ પણ જામ છે, જોઈ શકો છો તમે. વિચાર્યું નહોતું કે એટલી ગરમી હશે કેદારનાથમાં, એટલી ગરમી પડે છે અહીંયા ઉત્તરાખંડમાં. હા જો ભાઈ અહીંયા રસ્તામાં કેટલો મોટો પથ્થર પડ્યો છે. તમે રસ્તામાં જોયો ને બધી જગ્યાએ જો લેન્ડસ્લાઇડ ચાલુ છે. અહીંયા પણ JCB નું કામકાજ ચાલુ છે એટલે ટ્રાફિક થઈ ગઈ હતી. બધું ટ્રાફિક ચાલુ છે જો. શું ટ્રાફિક છે ભાઈ, ખતરનાક. મિત્રો 4:15 થઈ છે ને ભાઈ. હવે સોનપ્રયાગથી અમે લગભગ 30 કિલોમીટર એટલા દૂર થઈને ભાઈ બધાને ચા પાણી પીવાની ઈચ્છા થઈ છે. કારણ કે ગરમી લાગી ગઈ ભાઈ બધાને ખતરનાક. હવે કંઈક ઝરણું બરણું આવે ને તો ડ્રાઈવર ભાઈ ગાડી ઊભી રાખી અને ચા પાણી પી. ક્યાં બોલતે ભાઈ, ચાય પાણી પીના હે ના? हाँ भाई, सब लोग गर्मी से परेशान हो गए भाई, बहुत गर्मी लग गई भाई. તો ભાઈ ચા પાણી પીવાની ઈચ્છા છે. હવે સારું ઝરણું બરણું આવે તો ઊભા રહીને ભાઈ. મોસમ થઈ ગયો છે અત્યારે એક નંબર. હવે જે નજારો છે ને ભાઈ કઈ ઘટે નહીં એવો નજારો છે. રસ્તો જોવો ભાઈ, અહીંયાથી આ રસ્તો જાય છે. આમ બહુ મસ્ત લાગે છે ભાઈ. આ નજારો છે ભાઈ ઉત્તરાખંડનો બ્યુટી ભાઈ. ઉત્તરાખંડની બ્યુટી છે ભાઈ. આ કાંઈ ન ઘટે ભાઈ. જો મિત્રો અહીંયા ઉપર રસ્તો તમને દેખાતો હોય તો આ રસ્તે જવાનું છે આપણે. ત્યાં જવાનું છે આપણે ધીમે ધીમે. હવે ચા પાણી પીને જો ભાઈ હું વોટરફોલ છે ભાઈ, કાંઈ ઘટે ને. અહીંયા આપણે ચા પાણી પીવાનું થાય છે ભાઈ. ઇધર ही लगा दो भाई, इधर મસ્ત મજાનું રુદ્રાક્ષ ભોજનાલય. ભાઈ કાંઈ ઘટે નહીં એવો નજારો છે ભાઈ વોટરફોલનો. વિશેષ એવો નજારો છે આ જોવો ભાઈ. મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવે છે. અહીંયા હવે આપણે મસ્ત હાથ પગ ધોઈ લઈએ પહેલાં અને પછી ચા પાણી પી લઈએ ભાઈ. ઝાકળ ઉડે છે ને ભાઈ પવનમાં, મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે ભાઈ. અહીંયા મોજ આવી ગયો. હા હા ભાઈ, શું પવન આવે છે ભાઈ, કાંઈ ન ઘટે ભાઈ. અહીંયા જુઓ ભાઈ, હા મોજ કરે છે ભાઈ. ફોટા ફોટા પાડે છે. એવો ખતરનાક પવન આવે. ક્યાં બોલોગે ભાઈ? એક નંબર. ક્યાં બોલોગે ભાઈ? મજા આ ગયા. વોટરફોલમાં મસ્ત મજાના ફોટા પાડી દીધા છે બધાને. આ કુકુ જોવો ભાઈ. ચા ને વેડ ખાવાનું છે ભાઈ બધા. હા આવી ગયો ભાઈ થોડોક એવો નાસ્તો આપણો. ભાઈ નીકળી ગયા છીએ વોટરફોલ થી. મસ્ત મજાના ચા પાણી ને થોડોક એવો નાસ્તો કરીને. ભાઈ લોગ કેસા લગા વોટરફોલ? एकदम बहुत बड़ा मजा आ गया ना? मजा एक और आगे और एक आएगा. ड्राइवर भाई बोल रहे हैं वहाँ पे नहाएंगे धोएंगे जरा. नहीं. कहाँ कौन नहाएगा? तुम ना लेना, हम नहीं नहाएंगे भाई. तुम नहीं नहाओगे, ठंडा लगेगा. વાતાવરણ જોવો ભાઈ, એક નંબર મસ્ત વાતાવરણ થઈ ગયું છે ભાઈ. ભાઈ રસ્તામાં જે ભાઈ નજારો અત્યારે જોવા મળે છે ને ભાઈ ગજબનો ભાઈ. દિલ ખુશ કરી દે એવો નજારો છે. એવો અહીંયા વોટરફોલ મળ્યું છે બીજું તો અહીંયા ફોટો ફોટો પાડે છે ભાઈઓ. અને ડ્રાઈવર ભાઈને છે ને અહીંયા નાહવું છે તો ડ્રાઈવર ભાઈ અહીંયા નાહી લે અને અમે ભાઈ ફોટોગ્રાફી કરી લઈએ ભાઈ. શું મોસમ છે ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. દિલ ખુશ થઈ જાય તો એવું વાતાવરણ છે ભાઈ. આ રસ્તો જોવો ભાઈ. ને ઉપરથી પણ અહીંયાથી જો પાણી આવે છે. ઉપરથી જો ધીમે 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 પાણી આવે છે ભાઈ. અત્યારે અમારા ભાઈ સારા છે, વરસાદ નથી રસ્તામાં જોવા મળ્યો. જો વરસાદ જોવા મળે ને તો અહીંયા તમે જોઈ શકો છો રસ્તો ગમે ત્યારે લેન્ડસ્લાઇડ થઈ જાય અહીંયા. ને અહીંયા છે ને જુઓ JCB પણ રાખ્યું છે. ખબર છે અહીંયા રસ્તો પડવાનો, ગમે ત્યારે ડુંગરો ખબડી શકે. તો મસ્ત છે મતલબમાં વાતાવરણ અત્યારે. અને 5:30 પોણા 6 વાગી ગયા છે. ને ભાઈ બતાવો ભાઈ कैसा मजा आ रहा है भाई? मजा आ रहा है ना भाई? बहुत मजा आ रहा है. अच्छा. और નીચેથી જો ભાઈ પાણી જાય છે. મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી જાય છે ભાઈ. અને મિત્રો કેદારનાથ આવવું હોય ને ભાઈ, કેદારનાથ ભાઈ બધાયનું આવું કામ નથી ભાઈ. કેદારનાથનો બોલાવવો આવે ને ભાઈ, એકવાર મહાદેવ બોલાવી લે ને એટલે ભાઈ તમારે કેદારનાથ આવવું જ પડે. હર હર મહાદેવ. હલો ભાઈ, હેલો.
ભાઈ કેદારનાથ અહીંયા હર કોઈ નો આવી કે ભાઈ કેદારનાથનું ભાઈ એ એક મહત્વ છે ભાઈ. તમારી પાસે પૈસા હોવા છતાં તમે નો આવી શકો ભાઈ. ઈ છે કેદારનાથ ભાઈ મહાદેવ ભાઈ. ભાઈ कैसा मजा आया भाई? बहुत मजा आया, बहुत मजा, बहुत मजा. जबरदस्त एकदम फर्स्ट क्लास. ફર્સ્ટ ક્લાસ ના फर्स्ट क्लास. કાંઈ નો ઘટે ભાઈ. એવો વોટરફોલ છે આ જો ભાઈ. હું નજારો છે ભાઈ. ડ્રાઈવર સાહેબ ગાડી ધોવે છે અને અમે પડી છીએ ખોટા. તો ભાઈ હું ઘેરે બેઠા તો આવો યાર ઉત્તરાખંડમાં આટો મારવા આવો. એવો નજારો છે ભાઈ ઉત્તરાખંડમાં આટો મારવા. આમ જોવો તમે ઝાડવાને વાડવાને ગ્રીનરી ને ભાઈ વરસાદ ને વોટરફોલ ને કાંઈ ઘટે નહીં ભાઈ. એવું મોસમ છે એક નંબર. भाई वॉटरफॉल की भाई निकली गया सी हमें सोनप्रयाग माटे. सोनप्रयाग लगभग हमें 25 किलोमीटर जितना होगा. कितना होगा भैया? 25 किलोमीटर. 10 किलोमीटर है. एक नंबर. क्या बात है. तो भाई 10 किलोमीटर 10 થી 15 કિલોમીટર. ड्राइवर भाई છે ને ठंडा पानी आना है भाई. हमें तो फोटा पड़ता था तो ठंडी लगेगी. अरे भाई ठंडा नहीं लगा क्या आपको? नहीं लगा. क्या बात है. तो भाई निकली गया सी हमें सोनप्रयाग जवा माटे. बोलो हर हर महादेव. जय शिव शंकर. जय भोलेनाथ, जय महादेव, जय केदारनाथ. હા મોજ છે ભાઈ. મોજે મોજ. તો ભાઈ અહીંયા થોડા વરસાદના ચાંટા ચાલુ થઈ ગયા છે અને બેગ અમારા ઉપર હતા અને સોનપ્રયાગ હવે દૂર નથી. 7 થી 8 કિલોમીટર છે તો અમે ઉપરથી બેગ લઈ લીધા છે બધા નીચે ગાડીમાં. અને વરસાદ ધીમો ધીમો ચાલુ થયો છે ભાઈ. બપોરે જરૂર હતી વરસાદની ને અત્યારે વરસાદ આવ્યો. મસ્ત ઠંડો મોસમ થઈ ગયો છે ભાઈ અને વરસાદના ધીમા ચાંટા ચાલુ થઈ ગયા છે. મિત્ર રસ્તો છે ને હવે હાવ તૂટી ગયો હતો ને અહીંયા જુઓ હજી બાંધકામ ચાલુ છે. પથ્થર મૂકીને જાળી મારે છે. આવો રસ્તો છે ભાઈ કેદારનાથનો. જીસીબી પણ પડ્યા છે અહીંયા. મિત્રો વાગી ગયા છે 6:18 અને અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ સોનપ્રયાગમાં. હવે નીચે ઉતરીને હોટલ બોટલ ગોતી ભાઈ અને અંધારું પણ થવા મળ્યું છે ધીમે ધીમે. જોઈએ હવે શું પ્રાઇસ લે છે હોટલમાં. એ વખતે તો ભાઈ અમે 900 રૂપિયામાં રૂમ રાખી હતી. અમે 6 લોકો હતા ફ્રેન્ડ. અને આ વખતે જોઈ ભાઈ ભાવ વધ્યો છે કે ઘટ્યો છે શું છે હમણાં તમને જણાવું વિડીયોના માધ્યમથી. હા આવી ગયું છે ભાઈ સોનપ્રયાગ. ફાઇનલી ભાઈ સોનપ્રયાગમાં પહોંચી ગયા છે ને ભાઈ ભાડું આપી દે હવે. અહીંયા છે મિત્રો સોનપ્રયાગનું પાર્કિંગ. બહુ મોટું છે પાર્કિંગ સોનપ્રયાગનું. તો જોઈએ હવે આગળ રૂમ બૂમ જો અહીંયા તમે ઉતરો ને એટલે તમને જો અહીંયા ભાઈ ઊભા છે ને રૂમ બોલો ભાઈ રૂમ મળી રહે તમને લાગત. તો તમે તમારા હિસાબે રૂમ રાખી શકો છો. અહીંયા બહુ બધી રૂમ છે. તમારે જેવી રૂમ જોઈએ એવી મળી જાય ભાઈ તમારા બજેટમાં. 6:30 વાગી ગયા છે ને અંધારું થઈ ગયું છે. અને આ જો ભાઈ અહીંયા સોનપ્રયાગનું પાર્કિંગ છે. આ બતાવી છે આ છે સોનપ્રયાગનું પાર્કિંગ. અને અહીંયા અમે ભાઈ રૂમ રાખી છે. રૂમનો રેટ છે 800 રૂપિયા. 800 રૂપિયામાં રૂમ રાખી છે ભાઈ. મસ્ત મજાની રૂમ મળી ગઈ છે. જુઓ તમે ટોયલેટ બાથરૂમ ગીઝર ગરમ પાણી ફૂલ સુવિધા છે ભાઈ. 800 રૂપિયામાં રૂમ રાખી છે ભાઈ. અને નાઈ ધોઈ લઈ ભાઈ. થાક લાગી ગયો છે થોડો. નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી જઈ ભાઈ થોડું જમી આવી પેટ પૂજા કરી આવીએ પછી હુઈ જવાનું છે ભાઈ આપણે. મિત્રો 15-20 મિનિટ આરામ કરીને જઈએ છીએ માર્કેટમાં. થોડુંક જમી લઈએ અને થોડુંક રેનકોટ લેવાનો છે ભાઈને. તો રેનકોટ લઈ લઈએ. આ છે ભાઈ સોનપ્રયાગનું પાર્કિંગ. શું મસ્ત છે ભાઈ. બહુ મોટું પાર્કિંગ છે. અહીંયા તમારી કાર કે બાઇક મૂકી શકો છો પાર્કિંગમાં. અંધારું થઈ ગયું ભાઈ. હજી તો 6:45 વાગ્યા છે. આગળનું વર યાદ આવી ગયું ભાઈ. ગયા વરે ભાઈ ધવલભાઈ ને કવિભાઈ ને હારે હતા ને ભાઈ દાઢી ને યાદ આવી ગયા છો ભાઈ તમે બધા અત્યારે. આ જુઓ ભાઈ પબ્લિક ભીડ પણ છે ભાઈ. અત્યારે ટ્રાફિક પણ છે. પબ્લિક પણ જોવા મળે છે. જાય ભાઈ માર્કેટમાં થોડોક આટો બાટો મારીને પછી હુઈ જવાનું છે ભાઈ આરામથી. ભાઈ લોકો ટોપા વગર ને આવ્યા છે તો ભાઈને કહું છું ટોપા બોપા લઈ લેજો ઉપર નકર ટાઈડના ઠરી જાઓ. તો ભાઈ ટોપા જોવે છે. 100 રૂપિયા કિંમત છે ટોપાની. હા એ જો ભાઈ પર્સ મળે છે, ચોલ મળે છે, બેગ છે, ચપ્પલ છે, આવું બધું મળે છે ભાઈ. इसका क्या भाई इसका એ બી 100 રૂપિયા. ઓકે આ જો ભાઈ મસ્ત મજાનું સ્વેટર છે. પછી અહીંયા શોલ છે, અહીંયા ટી શર્ટ છે, પછી નાઇટ પેન્ટ છે, આ રેનકોટ છે,
અને છે આ શૂઝ કવર છે વરસાદથી પલ્લે નહીં માટે, પણ આ તો આવ ખોટા આપણે ભાઈ 5-10 મિનિટ હાલીએ ને ત્યાં ફાટી જાય છે. ટોપા મળે છે, આવી બધી વસ્તુ મળે છે ને ભાઈ જોઈએ છીએ ભાઈ માર્કેટમાં આટો બાટો મારીએ છીએ. પર્સ બસ રેનકોટ બેનકોટ લઈ લે ભાઈઓ, ટોટલ વસ્તુ મળે છે ભાઈ અહીંયા મસ્ત મસ્ત. 500 रुपया लेने तो हम क्या नहीं लिए क्या कितना 500 रुपया क्या बात 500 रुपया नहीं ભાઈ મારા જોઈ લો મિત્રો. કેમ લાગે આમાં લઈ લઉં કે સારી લાગતી હોય તો કોમેન્ટ કરો ભાઈ. મુંડુ માલા હા જો ભાઈ હું મસ્ત છે ભાઈ, ઓરિજિનલ હાડકું હો ભાઈ. કેમ લાગે છે કોમેન્ટ કરી દીજો એકવાર. આ ભાઈ છે ને શોખીન છે ભાઈ, જોવો તમે. હર હર મહાદેવ ભાઈ, आपका लुक है भाई खतरनाक. कहाँ से आए हो भाई? मैं कलकत्ता से आया हूँ. कलकत्ता से है भाई. देखो भाई उसका लुक. પ્રયાગના માર્કેટમાં મિત્રો તમને ટોટલ વસ્તુ મળી જાય. શાકભાજી છે, ફ્રૂટ છે, જમવાનું છે, હોટલ છે, ટોટલ સુવિધા છે અહીંયા. જો આ લાગટ હોટલ છે અહીંયા, 1 2 3 બધી હોટલ જ છે. રૂમ મળી જાય તમને સસ્તામાં 800 થી 1000 રૂપિયામાં. તો ભાઈ વાગી ગયા છે 7:30 અને ભાઈ અત્યારે ભૂખ તો લાગી નથી બધાને, તો મસ્ત ચા પાણી પીવા માટે ઉભા રહ્યા છે. થોડુંક શોપિંગ કરી લીધું છે. ભાઈની માળા તમે જોઈ શકો છો. थक जाता था તો ભૂખ તો લાગી નથી ભાઈ, તો થોડુંક ચા પાણી પી લઈને પાછા રૂમે જઈને પછી પાછા આવશું જમવા માટે બહાર. આ સોનપ્રયાગના પાર્કિંગની સામે છે આપણે આ હોટલ નારાયણ હોટલ છે આ. તો આમાં છે આપણે રૂમ રાખેલી. 8:16 થઈ છે ને ભાઈ, બધા ત્યાં છે ભૂખા, તો આવ્યા છે ભાઈ હોટલમાં જમવા. જો ભાઈ તો આ છે ભાઈ આપણું મસ્ત મજાનું જમવાનું. ભીંડાનું શાક, દાળ, રોટલી અને ભાત ને ભાઈ સલાડ લાવે છે હમણાં. તો મિત્રો જમી લઈએ, ભૂખ લાગી છે બહુ ખતરનાક. 2 જણા ઉપર બેઠા છે, હાથ પગ ધોવે છે, અને અમે 3 જણા આવી ગયા છીએ ભાઈ જમવા. क्या बोलते हो भाई, भूख लगी है भाई? तगड़ी वाली बहुत 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 खतरनाक भूख लगे. તો વાગ્યા છે 9:44 અને આપણે મસ્ત મજાનું જમીને પાછા આપણી હોટલમાં આવી ગયા છે. અને ઠંડી છે ભાઈ અહીંયા ભયંકર ઠંડી લાગે છે થોડીક. અને ભાઈ કાલે સવારે છે ને મિત્રો આપણે કેદારનાથનું ટ્રેકિંગ ચડવાનું ચાલુ કરી દેવાનું છે. હમણાં નીચે ગયા હતા આટો મારવા, તો લાકડી ને એવું તો નથી જો, પણ ટોપો અને રેનકોટ ને એવું બધું લઈ લીધું છે. અને સવારે મિત્રો આપણે 6 વાગે કેદારનાથ ચડવાનું ચાલુ કરવાનું છે. હવે જોઈએ આવડા બધા ક્યારે ઉઠે, કારણ કે અત્યારે તો બધા થાકી ગયા છે અને હમણાં હોટલમાં હવે ભાઈ હુઈ જવાનું છે. મિત્રો આ વિડીયોને છે ને અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો આજનો આ વિડીયો? જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો. અને ચેનલમાં જે પણ મારા ભાઈ નવા આવ્યા હોય ને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મળીએ છીએ પાછા કાલે સવારે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા એન્ડ બાય બાય.